માટે તમને અહીંયા મોમેન્ટો આપવામાં આવશે. ક્વાર્ટર ફાઇનલ મેચ નંબર 4. મારો બ્રધર્સને મોમેન્ટો શ્રીમાન લલિતભાઈ સોલંકી આપશે. હવે પહેલો બોલ લઈને આવી રહ્યા છે. 4 રન. રિવર્સ સ્વીપ શોટ કેપ્ટન પોતે કેતનભાઈ સોલંકી દ્વારા 4 રન પેલા બોલમાં. ફર્સ્ટ બોલ બાઉન્ડ્રી. ફર્સ્ટ બોલ બાઉન્ડ્રી. દરેક ક્વાર્ટર ફાઇનલ્સ રસાકસી વાળી મેચ હતી. અગેન સ્વીપ શોટ ફિલ્ડર ત્યાં તૈનાત 4 રન ને કન્વર્ટ કરીને સોલંકી અને ધર્મેશભાઈ સોલંકી ઓપનર બેટ્સમેન આવ્યા છે સોલંકી વોરિયર્સ તરફથી. બોલિંગ ઉપર આવ્યા છે અનિલભાઈ ગોદાવરિયા. ગુડ શોટ સ્ટ્રેટ ડ્રાઈવ ધર્મેશભાઈ સોલંકી દ્વારા પણ ફિલ્ડર ત્યાં ઉભો હતો વિરાટભાઈ અને એમને બોલ તરત બોલરના હાથમાં આપી દીધો. 1 રન મળ્યો છે. અહીંયા કિતનભાઈ સ્ટ્રાઇક પર આવી ગયા છે. અગેન 4 રન 4 રન સોલંકી વોરિયર્સના ખાતામાં. ખૂબ જ સુંદર શોટ કેપ્ટન કુણાલ સોલંકી દ્વારા. કુણાલભાઈ દરેક દિશામાં એબી ડિવિલિયર્સની જેમ મારવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને સફળ પણ થઈ રહ્યા છે. લેગ સાઈડ ઓફ સાઈડ. સતીશભાઈ અહીંયા જે આ લોકો ઊભા છે એ લોકો અથવા બેસી જાય. મેહુલભાઈ આ ખુરશી લઈને ત્યાં બેસી જાઓ અથવા તો તો અહીંયાથી શું છે ને સારો વ્યૂ આવે. સચિન સર મનીષભાઈ થોડા આ બાજુથી સામેથી હટી જશો ને તો અમ્પાયર જે પાછળ છે ને એ લોકોને પણ ક્લિયર વ્યૂ આવશે. આ ભાઈ જે ખૂબ જ સરસ બેટિંગનું પ્રદર્શન કુણાલભાઈ દ્વારા. સ્વીપ રિવર્સ સ્વીપ સ્વીપ રિવર્સ સ્વીપ શોટ 4 રન. ખૂબ સારી બાઉન્ડ્રી જોવા મળી આપણને અહીંયા. 4 રન પછી 4 રન 4 રન પછી 4 રન. ઘડીક સ્વીપ મારે છે રિવર્સ સ્વીપ સ્વીપ રિવર્સ સ્વીપ ઓફ અને ઓન બંને સાઈડ રમી રહ્યા છે. ગોદાવરિયાના એક પ્લેયરની વિનંતી છે કે અહીંયા આવે સ્કોર બોર્ડ પાસે. ખૂબ જ સરસ બેટિંગનું પ્રદર્શન કેતનભાઈ સોલંકી દ્વારા. કુણાલભાઈ સોલંકી દ્વારા. વિરાટ સોલંકી બોલિંગ લઈને આવ્યા છે. હવે કૃણાલભાઈ સોલંકી 5 બોલમાં 17 રન પર રમી રહ્યા છે. 4 4 મારી ચૂક્યા છે. 1 ઓવરને 18 રન. વાઇડ બોલનો ઇશારો અમ્પાયર દ્વારા. અને અહીંયા આપણે જોઈએ છે મેક્સવેલ ફરીથી આવી ગયા છે ઓસ્ટ્રેલિયાથી રમવા માટે આપણી સાથે. ખૂબ સારો એમણે અહીંયા વાઇડ બોલ કેચ કર્યો છે. ચાબુક શોટ માર્યો છે અહીંયા. ચાબુક શોટ બંને પ્લેયરની વચ્ચેથી જે ગેપમાં કાઢ્યો છે. ગુડ શોટ. બંને પ્લેયરને ખબર જ ના પડી કે કઈ બાજુ બોલ ગયો છે કરીને. વિજયભાઈ શરૂઆતમાં જ આ લોકો આક્રમકતા બતાવી રહ્યા છે. સોલંકી હાથ છૂટો નથી હાથ પકડવા દેતા ગોદાવરિયાને. 23 રનનો સ્કોર થઈ ગયો છે. 1 ઓવર 1 બોલ 23 રન. ગોદાવરિયા પોતાના ફિલ્ડિંગમાં ચેન્જીસ કરતા ધર્મેશભાઈ સ્ટ્રાઇક પર છે. ગેપ ફિલ્ડર ત્યાં તૈનાત. ફિલ્ડરે બોલ પકડી લીધો અને બોલ બોલરના હાથમાં. 1 રન લેવામાં આવ્યો છે ધર્મેશભાઈ દ્વારા. કુણાલભાઈ ફરી પાછા બેટિંગ પર આવી ગયા છે.
અહીંયા આપણે જોઈએ છે ખૂબ સારું એવું ફિલ્ડિંગમાં બી પ્રદર્શન જોવા મળી રહ્યું છે. રિવર્સ મારવાની કોશિશ પણ અસફળ રહ્યા આ વખતે. અત્યાર સુધી સફળ રિવર્સ સ્વીપ મારેલું એમને. વિરાટભાઈ કેપ્ટન વર્સિસ કેપ્ટન, સોલંકી વોરિયર્સના કેપ્ટન કુણાલભાઈ, એમના સામે છે ચેલેન્જર ગોદાવરિયાના કેપ્ટન વિરાટ ગોદાવરિયા. બીજી ઓવર ચાલુ છે ચેલેન્જર ગોદાવરિયાની. વિરાટભાઈ ગોદાવરિયા બોલિંગ કરે છે. નો બોલ, અમ્પાયર ડિસિઝન નો બોલ. ટેપ મારવાની કોશિશ, ટેપ લાગ્યો નહીં. માઇન્ડ સેટ કરીને આવ્યા છે કુણાલભાઈ. શોર્ટ ઓફ સ્ટ્રેટ ડ્રાઈવ ને 4 રન બોલરના બંને પગની વચ્ચેથી. ખૂબ જ સરસ બેટિંગનું પ્રદર્શન. હલો, આપણી વચ્ચે વિજયભાઈ. વિજયભાઈ, એક રન. મનીષભાઈ, રીનાબેન, तीस रन. બીજી ઓવરનો છેલ્લો બોલ, સ્કોર છે 30 રન. વાઇડ ડિલિવરી, વાઇડ બોલ, અમ્પાયર ડિસિઝન. આપણી વચ્ચે રોહિદાસ વંશી મહિલા સંઘના પ્રમુખ નિર્મળાબેન જાદવ તથા તેમના સહકારીઓ ઉપસ્થિત છે. આજે આ કાર્યક્રમની શોભા વધારવા ડિલિવરી, હાજરી ઓવર આપી છે. સમાપ્ત. એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. શ્રી 31 રનનો સ્કોર થયો છે 2 ઓવરમાં. એમને આ મહિલા મંડળનો સત્કાર કરે. 12 બોલમાં 31 રન સોલંકી વોરિયર્સ દ્વારા. ખૂબ જ સરસ બેટિંગનું પરફોર્મન્સ કુણાલભાઈ સોલંકી અને ધર્મેશભાઈ સોલંકી. એમના મેન્ટોર છે કેપીભાઈ. કેપીભાઈની છત્રછાયામાં સોલંકી વોરિયર્સ. તેમજ પ્રખર સમાજ સેવિકા અમારા બેન ભાવનાબેન મકવાણા, એમનું પણ હાર્દિક સ્વાગત. તમે થોડાક છે ને એક કામ કરો, પાછળ જાઓ તો પાછળ આવો બેન. પ્રમુખને અહીંયા રાખો અને આ બેનને અહીંયા રાખો. બેન અહીંયા વહી આવો, એમનું પછી કરવાનું. ભાવનાબેનનું પછી કર્યું ને. ભાવનાબેન શોટ ફિલ્ડર દ્વારા ખૂબ જ સરસ ફિલ્ડિંગ વિરાટભાઈ દ્વારા. સિંગલ રન લેવામાં આવ્યો છે અહીંયા કુણાલભાઈ તરફથી. ખૂબ ખૂબ આભાર શ્રી રોહિદાસ વંશી મહિલા સંઘ. પ્રતિવર્ષની પ્રમાણે આ વર્ષે પણ એમણે સંસ્થાને જે યોગદાન આપ્યું છે, સંસ્થા બદલ જે સમય ફાળવીને મનોબળ વધાર્યું છે, ભવિષ્યમાં પણ આવો જ આપણો પ્રેમભાવ, સંસ્થા પ્રત્યેનો આપણો આદર વધતો રહેશે એવી આપણી પાસે અપેક્ષા. ખૂબ ખૂબ આભાર ફરી એકવાર શ્રી રોહિદાસ વંશી મહિલા સંઘના પ્રમુખ નિર્મળાબેન જાદવ તથા એમની ટીમનો ખૂબ ખૂબ આભાર. ડાયરેક્ટ હિટ, ઇટ્સ આઉટ. ધર્મેશભાઈ ઉત્સુકતામાં અને પોતાનો વિકેટ ખોઈ બેઠા. આ સૂચના શ્રી રોહિદાસ વંશી મહિલા સંઘના અધ્યક્ષ નિર્મળાબેન જાદવ દ્વારા અહીંયા એક જાહેર આહવાન છે. એમનું એક વિનંતી છે અને એમને જાહેરમાં સૂચિત કરવા માંગે છે કે નેક્સ્ટ યરમાં શ્રી રોહિદાસ વંશી મહિલા સંઘની ક્રિકેટ ટીમ આવનારા વર્ષમાં ક્રિકેટમાં પાર્ટિસિપેટ થશે અને મહિલાની ટીમ અહીંયા ક્રિકેટ રમવા માટે આવશે. એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. અભિનંદન. થેન્ક યુ. રાકેશભાઈ આવ્યા છે બેટિંગ કરવા માટે. પેલા બોલમાં 1 રન કાઢ્યો.
ખૂબ ખૂબ આભાર ભાવનાબેન મકવાણા, આપણે જે અહીંયા ઉપસ્થિતિ દાખવી અને સંસ્થા બદલ આપનો પ્રેમભાવ આવે 39 રન. રહેશે એવી આપની પાસે અપેક્ષા. ખૂબ ખૂબ આભાર. 3 ઓવર 39 રન સોલંકી વોરિયર્સ દ્વારા. ચેલેન્જર ગોદાવરિયાને વિનંતી ફિલ્ડિંગ સેટ કરે. ચેલેન્જર ગોદાવરિયા આખરી ઓવર છે, કાઇન્ડલી કેએલબીનું ધ્યાન રાખે. ચેલેન્જર ગોદાવરિયા કાઇન્ડલી સેટ યોર ફિલ્ડ. અહીંયા મેહુલ સૌથી રોહિદાસ પ્રીમિયર લીગ 2025 ફિફ્થ એડિશન ચાલુ છે 4 થી 5 તારીખ. આજે સેકન્ડ ડે છે, તો આ ઇવેન્ટને સક્સેસફુલ કરવા માટે અને આ ઇવેન્ટને એકદમ સારી રીતના પાર પાડવા માટે અમારા જે દાતાઓ શ્રી છે એવા શ્રી ભરતભાઈ ત્રિકમભાઈ સોલંકી 1111 રૂપિયા, શુક્રવાડીથી ગુપ્તદાન મળ્યું છે 1551 રૂપિયા, દહાડિયા સેવા સંસ્થા દ્વારા 1111 રૂપિયા, કેટી કમ્પાઉન્ડથી ગુપ્તદાન મળ્યું છે 1111 રૂપિયા, ભગવાનભાઈ મુલજી મેરિયા તરફથી 1111 રૂપિયા, ભગવાનભાઈ મીઠાભાઈ જાદવ તરફથી 1151 રૂપિયા, અનિલભાઈ નાનુભાઈ ચાવડા તરફથી 1111 રૂપિયા, ગુજરાતી સેવા સંકલ્પ સેવા સંસ્થા રજિસ્ટર્ડ 5555 રૂપિયા અને ધનજીભાઈ મારુ તરફથી જે મોમેન્ટોઝ આપવામાં આવ્યા છે 11 ટીમ, પ્રત્યેક 16 ટીમને 11 પ્લેયરને એ ધનજીભાઈ મારુ તરફથી આપવામાં આવી છે. બાબુભાઈ રાજાભાઈ ચાવડા 1001 રૂપિયા, લેટ રતનબેન કેશવલાલ પરમાર 1251 રૂપિયા, દીપકભાઈ નારણ ચાવડા 1111 રૂપિયા, પ્રવીણભાઈ જયરામભાઈ ચાવડા તરફથી 1111 રૂપિયા, ખાનાદાદા પરમાર પરિવાર તરફથી 1111 રૂપિયા, ભરતભાઈ ગીગાભાઈ જાદવ તરફથી 1001 રૂપિયા, રમણભાઈ હરી ગોદાવરિયા તરફથી 7777 રૂપિયા, એવા જયેશભાઈ જગદીશભાઈ તરફથી 1001 રૂપિયા, સંત રોહિદાસ બાલગોપાલ ભજન મંડળ જોગેશ્વરી 1000 રૂપિયા, સ્થાનિક પંચાયત વિભાગ 2100 રૂપિયા, ગોવિંદભાઈ મગનભાઈ સિંગલ 1001 રૂપિયા, મંથન યુએફ તરફથી 2500 રૂપિયા, અંજુ અર્જુનભાઈ બામાણી તરફથી 2000 રૂપિયા, નારણભાઈ ડાયાભાઈ ચાવડા તરફથી 2551 રૂપિયા, ધુડાભાઈ દાનાભાઈ રાણવા તરફથી 501 રૂપિયા, નાથીબેન દયાલભાઈ જાદવ તરફથી 1111 રૂપિયા, દયાલભાઈ સુમેશ્રા તરફથી 501 રૂપિયા, ભગવાનભાઈ મીઠાભાઈ જાદવ તરફથી 1151 રૂપિયા, સદગુરુ અમરભાઈ ચાવડા સુરત 1111 રૂપિયા, પાલજીભાઈ ગણેશભાઈ કતપરા તરફથી 1111 રૂપિયા, ગોવિંદભાઈ પરમાર તરફથી 2000 રૂપિયા, નવીનભાઈ પરમાર મકવાણા તરફથી 1000 રૂપિયા, નવીનભાઈ મકવાણા તરફથી 1000 રૂપિયા, ધીરજભાઈ રાઠોડ તરફથી 1001 રૂપિયા, અંજુ અર્જુન બામાણી તરફથી 2000 રૂપિયા, નારાયણભાઈ ડાયાભાઈ ચાવડા તરફથી 2551 રૂપિયા, ધુડાભાઈ દાણાભાઈ તરફથી 501 રૂપિયા, સ્થાનિક પંચાયત નંબર 23 1100 રૂપિયા,
લલિતભાઈ સોલંકી તરફથી 501 રૂપિયા, મનસુખભાઈ ચાવડા તરફથી 500 રૂપિયા, જોગેશ્વરી પંચાયત ક્રમાંક 12 5000 રૂપિયા, મુલુંડ પંચાયત ક્રમાંક 26 2051 રૂપિયા, સમસ્ત ઝાલા પરિવાર તરફથી 501 રૂપિયા, લક્ષ્મણ રાઠોડ ઉર્ફ ધીરજભાઈ રાઠોડ 1000 રૂપિયા, સુરેશભાઈ કતપરા તરફથી 1000 રૂપિયા, હીરાબેન વાઘજીભાઈ મેઘજીભાઈ પરમાર 501 રૂપિયા, નવીનભાઈ મકવાણા તરફથી 1000 રૂપિયા. અને કદાચ જો કોઈના નામ રહી ગયા હોય કોઈ દાતાઓ શ્રીના તો એ બદલ ભૂલચૂક માફ કરજો. અહીંયા 2025 આરપીએલ 5th એડિશનને સફળ બનાવવા માટે આપ લોકોએ દાતાઓએ જે સિંહ ફાળો આપ્યો છે એ બદલ આરપીએલ સંસ્થા આપનો ખૂબ ખૂબ આભાર માને છે, આભાર વ્યક્ત કરે છે. હવે મેચની લાઈવ કોમેન્ટ્રી આપવા જઈ રહ્યા છે વન એન્ડ ઓન ધુરંધર મેહુલભાઈ કતપરા. છેલ્લા બોલમાં બાઉન્ડ્રી જોવા મળી આપણને. ખૂબ જ સરસ બેટિંગનું પ્રદર્શન સોલંકી વોરિયર્સ દ્વારા. 54 રન માર્યા છે એમને, 54 રન. અને ચેલેન્જર ગોદાવરિયાને આ મેચ જીતવા માટે 55 રન મારવા પડશે. 55 રન ટુ ચેસ ચેલેન્જર ગોદાવરિયા. ખૂબ જ સરસ બેટિંગનું પ્રદર્શન કુણાલભાઈ કેપ્ટન ઇનિંગ આજે એમને બતાવી. નેક્સ્ટ મેચ ફર્સ્ટ સેમીફાઇનલ. નેક્સ્ટ મેચ પહેલી સેમીફાઇનલ મોજીલા મકવાણા વર્સેસ પાવરફુલ પરમાર. બંનેના કેપ્ટનને વિનંતી. હવે મહેશભાઈ Powerful Parmar and Mojila Makwana captain kindly come to selfie point. Next match na toss માટે. Mojila Makwana available છે. Powerful Parmar ની વાત જોવામાં આવે છે. બોલાભાઈ પરમાર. બોલાભાઈ પરમાર. મોજીલા મકવાણા અવેલેબલ છે અહીંયા. મનીષભાઈ મકવાણા આવી ગયા છે. ભોલાભાઈ પરમાર પણ આવી રહ્યા છે. સર્વેનું સ્વાગત છે. રોહિદાસ પ્રીમિયર લીગ એસોસિએશન આવેલ સર્વે પ્રેક્ષકોનું હાર્દિક સ્વાગત કરે છે. આપની ઉપસ્થિતિ અમારા માટે અમૂલ્ય છે. ઓલું કહીએ ને કે 4 ચાંદ લગતે हैं जब चांद निकलता है, એવી જ રીતના જે સાંજ પડી છે ને અહીંયા લાઇટ ચાલુ થઈ છે અને અહીંયા આપણા પ્રેક્ષકો ચાંદ બનીને એકથી એક ગ્રાઉન્ડ ભરાઈ ગયું છે અને વ્યુઅરશિપ યુટ્યુબ પર બી વધી ગઈ છે. અને જેમ અહીંયા સેમીફાઇનલ, ક્વાર્ટર ફાઇનલ અને ફાઇનલ આવી રહી છે એમ પ્રેક્ષકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને અહીંયા આખું ગ્રાઉન્ડ ભરાઈ ગયું છે હવે ચારે બાજુથી. અને સાથે સાથે મહિલાઓની પણ સંખ્યા અહીંયા વધી ગઈ છે. અહીંયા બધી ટીમોની વચ્ચે ખૂબ જોશ જોવા મળી રહ્યો છે. ફર્સ્ટ સેમીફાઇનલના ટોસ ઉડાડવા માટે હું નાલાસોપારા સ્થાનિક પંચાયતના પ્રમુખ શ્રી અમરાભાઈ સોલંકીને નિવેદન કરીશ કે એમને સેલ્ફી પોઈન્ટ પાસે આવે અને ટોસ ઉડાડે.
first semi-final and the toss win by Powerful Parmar. Powerful Parmare પોતાનો પાવર બતાવી દીધો છે. હું પાવરફુલ પરમારના કેપ્ટનને પૂછવા માંગુ છું કે ટોસ જીત્યા બાદ તમે શું નિર્ણય લેશો, શું ચૂઝ કરશો તમે? I am first ball. બોલિંગ, ફિલ્ડિંગ, 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 ફિલ્ડિંગ કરવાનો તમે નિર્ણય લીધો છે. હા. શું ચેન્જીસ કોઈ ટીમમાં કોઈ ફેરબદલ કે છેલ્લી મેચમાં તમે ખૂબ સારું પ્રદર્શન બતાવ્યું હતું એટલે હવે તમે કોઈ ટીમમાં ચેન્જીસ કોઈ ફેરબદલ કરવા માંગશો? અત્યાર સુધી અમારી જે ટીમમાં જેટલા જે પ્લેયર અમે રમે છે કન્ટિન્યુ ચાલુ છે, અમારું કન્ટિન્યુ ચાલુ છે અને થોડીક મહેનત વધારે કરશું જીતવા માટે, કેમ કે અમારે નજર અમારી કપની સામે છે. ખૂબ જ સરસ કોન્ફિડન્સ. કપ તમારી નજરની સામે તમને દેખાઈ રહ્યો છે. ફિલ્ડિંગમાં કોઈ ટીમમાં કોઈ ચેન્જીસ નથી કરવા માંગી રહ્યા અને સેમ સ્ટ્રેટેજી સાથે તમે રમશો. બેસ્ટ ઓફ લક, બેસ્ટ ઓફ લક, બેસ્ટ ઓફ લક. આપણી વચ્ચે કાંદિવલીના જેમના હસ્તે આપણે ગઈકાલે ઉદ્ઘાટન કરાવડાયું હતું આરપીએલ સિઝનનું 2025 ફિફ્થ એડિશનનું, તો એ પ્रियंका मोरे ताई आपली वच्चे आया है, एमने खूप खूप स्वागत करिए छे. मॅडम आज दुपारी आमची खूप चांगली मॅच झाली वुमन्सची. तुम्हाला मिस केलं, ते फोन केलेला, मीटिंगमध्ये होते, तुम्ही येऊ शकले नाही, आता संध्याकाळी आले, त्याबद्दल खूप खूप आभार तुमचा. आम्ही तुम्ही नाही नाही या मॅडम या. वेलकम मॅडम परत. આપણી વચ્ચે કાંદિવલીના નગરસેવિકા એવા શ્રી પ્રિયંકા મોરે મેડમ આવ્યા છે, તો એમના સ્વાગત માટે આપણે જોરદાર તાલીઓથી એમને વધાવીએ કે જેથી આપણને ભવિષ્યમાં પણ આવો જ સાથ સહકાર મળતો રહે એમને. એક ઓવર 11 રન ચેલેન્જર ગોદાવરિયા તરફથી યોગેશભાઈ ગોદાવરિયાની કમાન સંભાળતા સામે કેપ્ટન કુણાલભાઈ સોલંકી વોરિયર્સ તરફથી ગુડ શોટ, રિવર્સ સ્વીપ મારવાનો પ્રયાસ વાગ્યો, 1 રન લઈ વાળ્યો છે યોગેશભાઈ એન્ડ વિરાટભાઈ. પાવરફુલ પરમારના પ્લેયર્સ સુરેશભાઈ રાણવા, સુરેશભાઈ રાણવાને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પાસે આવે. અને અશોકભાઈ જાદવ, હિટ વિકેટ, અશોકભાઈ હિટ જાદવ, વિકેટ, હિટ વિકેટ એટલે પોતે પોતાની વિકેટ છોડાવી. અશોકભાઈ જાદવ. ખૂબ જ સરસ બોલિંગનું પ્રદર્શન કિશનભાઈ દ્વારા. યોગેશ વિરાટભાઈ કેપ્ટન હિટ વિકેટ થઈ ગયા લાસ્ટ બોલમાં. નું બોલ, અમ્પાયર ડિસિઝન, અમ્પાયર દ્વારા ડિસિઝન છે એનું બોલનું ડાયરેક્ટ ફૂલ ટોસ સ્ટમ્પની બહાર સીધા કીપરના હાથમાં. પ્રેશર બનાવી રાખ્યું છે. ગુડ શોટ મેક્સવેલ દ્વારા અને 4, ઇટ્સ અ 4, બ્યુટીફુલ 4 બાય મેક્સવેલ. નામ એવું કામ. મેક્સવેલભાઈ કહી રહ્યા છે કે મેં ઝુકેગા નહીં સાલા. સુરેશ રાણવાને વિનંતી કરે સ્ટેજ પાસે આવે. અશોક જાદવ સ્ટેજ પાસે આવો. સુરેશભાઈ રાણવા અને અશોકભાઈ જાદવ કાઇન્ડલી સ્ટેજ પાસે આવો. પ્રવીણભાઈ, અત્યારે વન જેમ ઓલું કેમ સાંજે ચાંદ નીકળે અને એક અલગ જ માહોલ બની જાય છે, જેવી રીતના આપણી આ લાઇટ ચાલુ થઈ છે ત્યારથી એક અલગ માહોલ બની ગયો છે. અને ઓલું કહીએ ને માહી માર રહે ને ગળદી કેમ વધી જાય છે, એવી રીતના સડનલી અત્યારે ગ્રાઉન્ડ ટોટલી ભરાઈ ગયું છે અને યુટ્યુબ લાઈવ પણ અત્યારે 350-400 દેખાઈ રહ્યું છે. એ બદલ શું કહેવાનું છે તમારું? આપણું જે કાલનું લાઈવ યુટ્યુબ હતું ને એ અત્યારે મેં જોયું 9000 સુધી લોકોએ જોયા છે. અને નાવ અત્યારે જે
આગળ મેચ વધતી જશે એમ ગ્રાઉન્ડ હજી પેક થતું જશે. તો જે આવ્યા છે બધા મહેમાનોનો ખૂબ ખૂબ સ્વાગત. આવી રીતે હર વર્ષે અમારો સાથ સહકાર આપ્યા કરો. થેન્ક યુ. થેન્ક યુ પ્રવીણભાઈ. હવે અત્યારે ઓલમોસ્ટ આ ફાઇનલ થઈ ગયું છે. આ લાસ્ટ નોકઆઉટ રાઉન્ડ હશે. ઓકે, પછી હવે સેમીફાઇનલ સ્ટાર્ટ થશે. માહોલ એકદમ હજી એકદમ વ્યુઅરશિપ વધતી જશે હજી, અને પ્રેક્ષકો પણ ગ્રાઉન્ડમાં આવતા વધી જશે. આપણને ખૂબ સારું એકદમ કોમ્પિટિશન, અહીંયા હેલ્ધી કોમ્પિટિશન કહીએ ને, હેલ્ધી કોમ્પિટિશન જોવા મળી રહ્યું છે બધી ટીમ પાસેથી. અને કહીએ ને કે એક સારો ભાઈચારો પણ જોવા મળી રહ્યો છે. જેવી રીતના એક ટફ થઈ હતી જેપી કતપરા અને જક્કા જાદવ વચ્ચે, પણ મેચ પત્યા પછી બંને એકબીજાને ગલે મલાવી રહ્યા હતા, હેન્ડશેક કરી રહ્યા હતા. તો એક આ સારું એક પોઝિટિવ શાઇન દેખાઈ રહી છે. ઓકે, અને આવી રીતના જોવું જોઈએ કે આપણે સાથે રહીને હળી મળીને આપણે આ જે ટુર્નામેન્ટ કન્ટિન્યુ રાખીએ છીએ આપણે સમાજ દ્વારા, એને આપણે સક્સેસ બનાવીએ. તો સર્વે ટીમનો ખૂબ ખૂબ આભાર અને જોરદાર તાલીઓથી એ માટે, પોતાની ટીમ માટે એકવાર જોરદાર તાલીઓ વગાડો ટીમ. દરેક પ્લેયર, દરેક પ્રેક્ષકને વિનંતી છે, પોતપોતાની ટીમ માટે જોરથી તાળીયા વગાડજો પ્લીઝ. પોતપોતાની ટીમ માટે આપ સૌનો સાથ સહકાર છે તે બદલ આપનો સર્વેનો ખૂબ ખૂબ આભાર. આપ છો તો રોહિદાસ પ્રીમિયર લીગ એસોસિએશનના યુવાઓને હિંમત મળે છે આવા કાર્યક્રમો કરવાની. ખૂબ જ સરસ બોલ ધર્મેશભાઈ દ્વારા. બોલ ડોટ હતો પણ એક રન લઈ વાળ્યો ગિરીશભાઈ દ્વારા. ગિરીશભાઈ આવ્યા છે બેટિંગમાં. મેક્સવેલ અને ગિરીશભાઈની જોડી. મેક્સવેલ સ્ટ્રાઇક પર છે. ધર્મેશભાઈ બોલિંગ સાઈડ. શોટ ટુ બાઉન્સ, ફિલ્ડરના હાથમાં, ત્યાંથી થ્રો થઈને બોલરના હાથમાં. એક રન લેવામાં આવી ગયો છે અહીંયા. સાપરિયા શૈક્ષણિક સંસ્થાના પ્રમુખ શ્રી હરજીભાઈ સાપરિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને હું વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવે. એમનું સ્વાગત કરવા માટે હું પ્રવીણભાઈ ચાવડાને વિનંતી કરીશ કે પ્રવીણભાઈ ચાવડા, તમે સાપરિયા શૈક્ષણિક સંસ્થાના હરજીભાઈ સાપરિયાનું સ્વાગત કરો. આપ અહીંયા ઉપસ્થિત રહ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર હરજીભાઈ. ખૂબ જ સરસ પ્રયાસ કેપીભાઈ દ્વારા. પ્રયાસ હતો રનઆઉટનો પણ ચૂકી ગયા. ગિરીશભાઈ ત્યાં અવેલેબલ હતા કે ભાઈ હું તો ક્રિસની અંદર જ છું. આઉટ. અમ્પાયર દ્વારા આઉટ આપવામાં આવ્યું છે. આઉટ. અમ્પાયર દ્વારા આઉટ કરવા દેવામાં આવ્યો છે ગિરીશભાઈને. ખૂબ જ સારું એવું પ્રેશર બનાવી રાખ્યું છે સોલંકી વોરિયર્સે. કુણાલ કેપ્ટન ફિલ્ડિંગ સેટ કરતા દરેક પ્લેયરને મોટિવેટ કરી રહ્યા છે. જલ્દીથી મેચ સ્ટાર્ટ કરો. વાઇડ બોલ, અમ્પાયર ડિસિઝન. ખૂબ જ સરસ બોલિંગ નાખે છે ધર્મેશભાઈ. બેટ્સમેનને ચકમો દેતા આવડે છે એમને. ગુડ શોટ, સિંગલ રન. એક રનથી વિશેષ નથી લેવા દઈ રહ્યા. બોલ બોલ બોલ. હા, ટુ બોલ, ટુ બોલ્સ ટુ ગો, ટુ બોલ્સ ટુ ગો. સ્કોર ખૂબ સારી અહીંયા કેતનભાઈ દ્વારા આપણને ફિલ્ડિંગ જોવા મળી. ઓ મેક્સવેલ નો ચક્કો કામ આવી ગયો. મેક્સવેલ દ્વારા આપેલ ચકમો કામ આવી ગયો. એક રન ને 2 માં કન્વર્ટ કર્યા. બોલ હાથમાં હોવા છતાંય તે એક રન કમ્પ્લીટ કર્યા બાદ બીજો રન કમ્પ્લીટ કર્યો અને સ્કોર છે 36 રન. 36 રન. 36. ખૂબ સારી બોલિંગ. અહીંયા મેક્સવેલની વિકેટ પડી ગઈ છે. ઓસ્ટ્રેલિયાથી ખાસ રમવા આવ્યા છે આપણી વચ્ચે આરપીએલમાં. જલ્દી સોલંકી વોરિયર્સને જેટલું બને એટલી આપણે આ મેચ ખતમ કરવાની છે.
હજી 6 મેચ આની પછી બાકી છે આપણે રમવા માટે. ખૂબ જ સરસ. 26. 26 રન્સ થયા છે. 26 રન છે એકચ્યુઅલી. 26 રન 26. 5 વિકેટના નુકસાન પર 6 બોલમાં 29 રનની જરૂર છે ચેલેન્જર ગોદાવરિયાને. 6 બોલમાં 29 રન. લાસ્ટ 6 બોલ કેપીભાઈ દ્વારા. ફર્સ્ટ બોલ વાઇડ. વાઇડ ડિસિઝન બાય અમ્પાયર. પેલો બોલ વાઇડ. ખૂબ જ સરસ. ડાયરેક્ટ હિટ. ડાયરેક્ટ હિટ. ગ્રાઉન્ડની નહીં પણ સ્ટેડિયમની બહાર વયો ગયો. બાજુના ગ્રાઉન્ડમાં વયો ગયો બોલ. એટલો હાર્ડ હિટ. ખૂબ જ સરસ. પ્રેશર. કપ્તાન કુણાલ અને એમના મેન્ટોર પ્રવીણભાઈ સોલંકી દ્વારા એન્ડ ટીમ. કોઈ એક પ્લેયરથી પ્રેશર નથી બનતું. પ્રેશર બને છે 11 પ્લેયરથી. 11 પ્લેયર પોતપોતાની જગ્યા પર મજબૂત ઊભા છે. એકેય બાઉન્ડ્રી ન જાય એનું પૂરેપૂરું ધ્યાન રાખે છે. અતિ પ્રિય શોટ, અતિ પ્રીતમ શોટ કહીએ. ડેવિલ, ધ ડેવિલ કિક. દીપકભાઈ ધ ડેવિલ. દીપકભાઈ ગોદાવરિયા. રિવર્સ સ્વીપ અને 6. બીજો બોલ બીજી સાઈડ રાખી દીધો. એક બોલ લેફ્ટ સાઈડ, એક બોલ રિટર્ન બોલ આવ્યો. એકદમ એક બોલ લેફ્ટ સાઈડ, એક બોલ રાઈટ સાઈડ. આઉટ ઓફ ધ બોક્સમાં વિકેટ પડી છે ધ ડેવિલની. સોલંકી વોરિયર્સે ખૂબ સારું પ્રેશર બનાવી રાખ્યું છે. દે નો હાઉ ટુ મેક. હલો. હલો 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 હલો. નેક્સ્ટ મેચ હવે સ્ટાર્ટ કરીએ. મોજીલા મકવાણા, પાવરફુલ પરમાર. મોજીલા મકવાણા અને પાવરફુલ પરમાર, હલો. આપણી મેચ સ્ટાર્ટ કરો અને બંને ટીમના એક એક પ્લેયરને અહીંયા સ્કોર કાર્ડ પાસે મોકલવા વિનંતી. પ્લેયર ઓફ ધ મેચ જે છે પ્રવીણભાઈ સોલંકી. કેપી પ્રવીણભાઈ સોલંકી પ્લેયર ઓફ ધ મેચ. પ્લેયર ઓફ ધ મેચ પ્રવીણભાઈ સોલંકી. ગોદાવરિયા અને સોલંકીની મેચમાં સોલંકી વોરિયર્સ જીતી ગઈ છે અને મેન ઓફ ધ મેચ જે રહ્યા છે એ પ્રવીણભાઈ સોલંકી.